રાજસ્થાની પ્રખ્યાત આલુ ટિક્કી ચાટ। પ્યોર દેશી ઘીમાં ડીપ ફ્રાય કરેલી રાજસ્થાની આલુ ટિક્કી ચાટ હવે આપણા અમદાવાદ વિસ્તારમાં પણ મળી જવાની છે। તો ચાલો હવે તમને વિગતવાર સમજાવી દઉં। સૌથી પહેલાં બટાકાને બાફી પછી તેની છાલ નીકાળીને તેનો ચૂરો કરીને પછી તેને ટિક્કીનો સરસ મજાનો આકાર આપીને પછી તેને ગરમા ગરમ તવા ઉપર દેશી ઘીમાં તળવા માટે મૂકીને જ્યાં સુધી તે લાલ ના થાય ત્યાં સુધી તેને ધીમી આંચે થવા દે અને જ્યારે ટિક્કી સરસ મજાની શેકાઈ જાય છે પછી તેને બહાર નીકાળીને એક બાઉલમાં ચૂરો કરીને તેના ઉપર તેમનો બનાવેલો મસાલેદાર વટાણાવાળો રગડો નાખે। પછી તેની ઉપર મીઠી ચટણી નાખી એના પછી તેની ઉપર તીખી ચટણી નાખીને ફરી પાછી એના ઉપર ડુંગળી અને સરસ મજાના લીલા ધાણા નાખીને તેના ઉપર ગરમ મસાલો નાખે છે, ચાટ મસાલો નાખે છે। વળી પાછું એના ઉપર દહીં નાખીને શું મસાલેદાર આલુ ટિક્કી ચાટ બનાવીને આપે છે। બાકી એકદમ મોજ પડી જાય। અહીં આગળ તમે સાંજના સમયે 6:30 પછી જો અહીંયા જાણે મેળો લાગ્યો હોય એવી ભીડ જોવા મળે છે। અહીંનું લોકેશન પણ તમને હું લાસ્ટમાં સમજાવી દઈશ। આમનું એકદમ ખૂબ જ પ્રખ્યાત છે આલુ ટિક્કી ચાટ, એ પણ રાજસ્થાની આલુ ટિક્કી ચાટથી ફેમસ છે। રાજસ્થાની તમારે જો મજા માણવી હોય તો રાજસ્થાની ચાટ ખાવા માટે તમે પણ અહીંયા પહોંચી જાઓ। ચાલો હવે ત્યારે તમને અહીંયાનું લોકેશન સમજાવી દઉં। રબારી કોલોની 4 રસ્તા ICICI બેંકની સામે રાજસ્થાની આલુ ટિક્કી ચાટ તમને જોવા મળી જશે। રબારી કોલોની એક્સપ્રેસ હાઈવે અમરેવાડી અમદાવાદ।